મોરબીમાં પીવાના પાણીના પ્રશ્ને પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન. મજાક મસ્તી કે ગાંડપણમાં આ ભાઈ ટાંકામાં નથી સૂઈ ગયા. ટાંકામાં પથારી નાખી આગેવાન કરી રહ્યા છે અનોખો વિરોધ. જી હા, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ પણ સ્થિતિ સુધરી નથી. મોરબીમાં પાયાની સુવિધાઓ નાગરિકોને મળતી નથી. શહેરની પંચવટી સોસાયટીમાં પીવાના પાણી પ્રશ્ને નાગરિકે પાણીના ટાંકામાં બેસી અન્વેષણ ઉપવાસ શરૂ કર્યા. મોરબી શહેરની પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનકુમાર ભીલા નામના નાગરિકે પાણીના ટાંકામાં બેસીને વિરોધ કર્યો. સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવતું ન હોવાથી ઘરે પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અરજદારના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી, જેથી ના છૂટકે પાણીના ટાંકામાં બેસી વિરોધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે. રોષે ભરાયેલા રહીશોને ચીમકી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું અને ત્યાં વસવાટ કરીશું. ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકામાં વર્ગ 1 અને 2 ની ભરતી જીપીએસસી કરશે. ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગરપાલિકાઓમાં ક્લાસ 1 અને 2 ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા જીપીએસસી દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી. મહાનગરપાલિકાના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાયો. વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પ્રક્રિયામાં ફેરફાર થશે. જીપીએસસીની જેમ મહાનગરપાલિકાના વર્ગ 1-2 ની ભરતી થશે. તમામ મહાનગરપાલિકાઓમાં નિયમો લાગુ પડશે. અગાઉ ભરતી મહાનગરપાલિકા પોતાની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે કરી શકતી હતી, પરંતુ હવે તમામ ભરતીની દરખાસ્ત જીપીએસસીને મોકલવી પડશે. જીપીએસસીને મહાનગરપાલિકાઓ દ્વારા દરખાસ્ત મોકલવી ફરજિયાત છે. પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમ મુજબ થશે. પસંદ થયેલી જગ્યા મહાનગરપાલિકાની ગણાશે, પરંતુ તમામ ખર્ચ મહાનગરપાલિકા વહન કરશે. મહેસાણામાં દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ, 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો. ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદી તો અચૂક ચેક કરીને જ લેજો. ભેળસેળ, નકલીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે. નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે તમારા ઘરમાં રહેલું ઘી નકલી તો નથી ને? કેમ કે નકલી વસ્તુઓ બનાવવાના એપી સેન્ટર કડીથી નકલી ઘી પકડાઈ ગયું છે. મહેસાણા જિલ્લાના કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા. ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં લીધા હતા. ઘીના નમૂના ફેલ થતા ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી, જેમાં અંદાજે 13 લાખનો દાવત નામની બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપાયો. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ બનાસકાંઠામાં પણ ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે. ડીસા, ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા જોવા મળ્યા. 5 પેઢીમાંથી ઘી, તેલના 14 સેમ્પલ લેવાયા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો, જ્યારે ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું છે. પશુઓ વધુ દૂધ આપે તે માટે પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ, 1ની ધરપકડ. આ ઇન્જેક્શનનો ઉપયોગથી પશુઓ વધુ દૂધ આપે, આ ખુલાસો થયો છે રાજકોટમાં. રાજકોટ પોલીસે પ્રતિબંધિત ઓક્સિટાઇન્સ ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોરાજીમાં રહેતા ફયાઝ આરીફ વાલોરિયાની ₹2,85,980 ના ઇન્જેક્શનના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી. દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસે આરોપી પાસેથી 1600થી વધુ પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી લીધો છે. દૂધાળા ઢોરમાંથી ખેંચવામાં આવતું આવું દૂધ પીવાથી આડકતરું ઝેર શરીરમાં પ્રવેશે છે. એક મેડિકલ રાજ્ય સ્તરના અહેવાલ મુજબ આ દૂધ પીવાથી પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ વધે છે, સાથે મહિલાઓમાં લગ્ન બાદ ગર્ભધારણ વિલંબમાં પણ વધારો આવે છે. પુરુષોમાં જોવા મળતો છાતીનો ઉભાર, છોકરીઓમાં નાની ઉંમરમાં પરિપક્વતા જેવા લક્ષણો ઓક્સિટોસિનથી મેળવાયેલા દૂધ પીવાનું પરિણામ છે. રાજકોટ બેડીયાર્ડમાં ઉડતો આતંક, છવાયું મચ્છરોનું રાજ. ઉડતા આતંકના દ્રશ્યો છે રાજકોટના બેડી માર્કેટયાર્ડના. રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં સાંજ પડતા જ છવાઈ જાય છે મચ્છરોનું રાજ. દરરોજ સાંજ પડતા જ ઉડતા આતંક અદ્રશ્ય હુમલો કરી શરૂ કરી દેતા જ ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ડેમમાં ગાંડીવેલ આવી જવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. સાંજ પડતાની સાથે જ મચ્છરોનું ઝુંડ આ વિસ્તારમાં ફરી વળે છે, જેના કારણે મજૂરો કામ કરી શકતા નથી. મજૂરો જ નહીં પરંતુ બેડી ગામના લોકો પણ મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. દિવસભર લોકોની ચહલ પહલથી ધમધમતું રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સાંજ પડતા જ શાંત થઈ જાય છે અને છવાઈ જાય છે સન્નાટો. મચ્છરોએ સંગઠન શક્તિનો ઉપયોગ કરીને અહીંના મજૂરો અને સ્થાનિકોને હંફાવી દીધા. આંખ, કાન, નાક, મોં પર હુમલો કરી પારાવાર મુશ્કેલી સર્જી.
વેપારી તેના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. અહીં જે પણ દુકાનો સાંજના સમયે ખુલ્લી જોવા મળે છે તેઓ પોતે જ દુકાન આગળ કોઈને કોઈ વસ્તુથી ધુમાડો કરી મચ્છરોથી છુટકારો મેળવવા પ્રયાસ કરે છે. ખુદ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સતત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ડેમમાં લાગેલા ગાંડી વેલને દૂર કરવા માંગણી કરાઈ રહી છે. જ્યાં સુધી વેલ દૂર નહીં થાય ત્યાં સુધી સ્થિતિ તેની તેજ રહેશે. ખંભાળિયામાં માર્કેટયાર્ડ ખાતે G20 મગફળીનું પિલાણ ફરી શુદ્ધ સિંગતેલ કરવામાં આવી રહ્યું છે. ખંભાળિયામાં માર્કેટયાર્ડ ખાતે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ₹1.5 કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોસેસિંગ યુનિટને મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે જૂનાગઢ અને ખંભાળિયામાં યુનિટને મંજૂર કરાયું છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા જ ખરીદ કરાયેલા G20 મગફળીનું પિલાણ કરી શુદ્ધ સિંગતેલ કાઢવામાં આવશે. નિર્મલ બ્રાન્ડ નામથી દરરોજના 450 જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલનું ઉત્પાદન થશે. નિર્મલ બ્રાન્ડના નામના સિંગતેલની ખરીદી કરતા લોકોને 2 વર્ષ સુધીનું સરકારી લેખિત ગેરંટી કાર્ડ આપવામાં આવશે. ગુજરાતવાસીઓ ફરી ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર રહેજો. આગામી 3 દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે. ગુજરાતવાસીઓ ફરી ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર રહેજો, કારણ કે ઠંડી હજુ ગઈ નથી. ગુજરાતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસર જોવા મળશે. તો બીજી તરફ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગુજરાતમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી 2-3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ભર શિયાળે ઉનાળાના અનુભવ બાદ હવે ફરી ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીથી ઠરશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. પવનની દિશા બદલાઈ છે અને રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેથી ગુજરાત પર આવતા પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફ થઈ છે, જેના કારણે ઠંડા બર્ફીલા પવનો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થયા બાદ ગુજરાતમાંથી ભેજનું પ્રમાણ પણ ઘટ્યું છે, જેથી ઠંડીનું વધુ પ્રમાણમાં અનુભવ થશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. વડોદરામાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન. 20 મિનિટ સુધી 9 ફાઇટર જેટે 10 કિલોમીટરનું આકાશ ધમરોળ્યું. ઓગણીસ વર્ષ બાદ વાયુસેનાની ટીમ સૂર્યકિરણ દ્વારા વડોદરાના આકાશમાં તિરંગો લહેરાવાયો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વડોદરાથી નવા વર્ષની નવી સફરના શ્રી ગણેશ કર્યા. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાની સૂર્યકિરણ ટીમે અવનવા કરતબો બતાવી હાજર સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. આકાશમાં વાયુવીરોએ અવનવા કરતબો કરી શક્તિ પ્રદર્શન કર્યું. દુશ્મનોને હિન્દુસ્તાનનો દમ દેખાડ્યો. એર શોમાં ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ ટીમે દલદળક કરતબો કર્યા. 20 મિનિટ સુધી 9 ફાઇટર જેટે 10 કિલોમીટરનું આકાશ જમરોળ્યું. સૂર્યકિરણના કુશળ પાયલટ્સ દ્વારા ટીમ ડેરડેવિલ્સ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફ્લાઇંગ, ઇન્ડિયન ફ્લેગ સહિત એરોબેટિક દાવપેચનો અદ્ભુત નજારો બતાવવામાં આવ્યો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના સભ્યોએ આકાશમાં તિરંગાની રચના કરી દેશદાઝના દર્શન કરાવી ત્યાં હાજર સૌ પ્રેક્ષકોનું દિલ જીતી લીધું. ત્યારે આ એર શો આવેલા પ્રેક્ષકોએ ટીમ સૂર્યકિરણના ભરપૂર વખાણ કર્યા હતા. મહત્વનું છે કે માત્ર 60 સેકન્ડમાં આકાશને આમતા સ્વદેશી એરક્રાફ્ટ સૂર્યકિરણ ટીમમાં 17 સભ્યો છે. સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજિત એર શો બાદ હવે આગામી 25-26 જાન્યુઆરી દરમિયાન જામનગર, તારીખ 29ના રોજ નલિયા અને તારીખ 31 થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવનાર છે, જ્યાં તેઓ શો દરમિયાન તેઓ લોકપ્રિય ડીએનએ દાવપેચ પણ રજૂ કરશે, જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએના માળખા જેવા હેલિક્સની રચના બનાવાશે. વલસાડમાં 3 નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો. હાલ આ 3 પાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ભાજપ સત્તા જાળવી રાખવા જ્યારે કોંગ્રેસ પાલિકામાં ફરી કબજો જમાવવા પ્રયાસ શરૂ કરી ચૂક્યું છે. બંને પક્ષ ટૂંક સમયમાં જ ઉમેદવારોની પસંદગી કરી શકે છે. બંને પક્ષના નેતાઓ ચૂંટણી પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દેખાયા. ચૂંટણીમાં બંને પક્ષો પહેલેથી જ તૈયારીમાં વ્યસ્ત થયા છે. કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દીધી છે. હવે આ વખતે જે તે પાલિકાના સ્થાનિક મુદ્દાઓ, લોકોની સમસ્યાઓ અને અગાઉના શાસકોના ભ્રષ્ટાચારનો મુદ્દો આગળ ધરી લોકો પાસે જશે. આમ 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લામાં હવે રાજકીય ધમધમાટ શરૂ થયો છે. કેમિકલ માફિયાઓએ ભાદર તારા પાણી કર્યા મેલા, ખેડૂતોએ કર્યો વિરોધ. ભાદર નદીના આવા હાલ કરવાના પાપીઓ છે કેમિકલ માફિયાઓ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગ જગ વિખ્યાત છે, ત્યારે તેમનું પ્રદૂષણ પણ એટલું જ નદીમાં વહી રહ્યું છે, જેથી ભાદર નદીનું શુદ્ધ પાણી અશુદ્ધ થઈ ગયું છે. પીવા લાયક તો છોડો, વાપરવા લાયક પણ નથી રહ્યું.
આવું પાણી ખેતરોમાં ખેડૂતો ઉપયોગ પણ કરી શકતા નથી, જેને કારણે જેતપુરના કેરાળી, ઉમરાળી, લુણાગરા, ઉમરકોટ, લુણાગરી સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં ભાદર નદી ઉપર ઉપસ્થિત રહીને પ્રદૂષણ પાણીને લઈને બંધ કરવા વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે. પ્રદૂષિત પાણીને કારણે લોકોને ચામડીના રોગ થાય છે, લોકોને કેન્સર જેવા રોગ થવાનો ભય છે. આ પાણીમાં ઉપયોગથી ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે, જમીન ખરાબ બને છે. આ પાણીના ઉપયોગથી પાક ફેલ જવાનો પણ ભય છે. અનેક રજૂઆત છતાં કેમિકલ માફિયાની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ આવ્યો નથી. ત્યારે આગામી સમયમાં કેમિકલયુક્ત પાણીને કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરે બનાસકાંઠામાં પણ ભ્રષ્ટાચાર